તો મિત્રો ફાઇનલી ભાઈ ગણેશભાઈ ગોંડલ 120 દિવસ બાદ જેલમાંથી બહાર આવવાના છે। જે આ વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી જેના પુત્ર મિત્રો સંજય સોલંકીને મારવામાં આવ્યો હતો, ત્યારબાદ કરીબ મિત્રો 3 થી 4 મહિના આજુબાજુ મિત્રો ગણેશભાઈ ગોંડલ જેલમાં હતા। જેમાં આપણે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો 3 થી 4 વખત મિત્રો આના જામીન છે નામંજૂર કરી દેવામાં આવ્યા હતા। અને ફાઇનલી મિત્રો ગઈકાલે મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ જેલમાંથી બહાર આવી ચૂકે છે, કારણ કે મિત્રો આજે ભાઈ તેના જામીન છે મંજૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે શું આપણે રાજુભાઈ સોલંકીની હાલત બગડશે? જેમાં તમને લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી બહાર હતા ત્યારે એવા કેર કરતા હતા કે જો ગણેશભાઈ ગોંડલ જેલમાંથી છૂટી જશે તો ભાઈ હું રફીક બની જઈશ ને આંદોલન શરૂ કરીશ। તો હવે શું થશે? મને નથી લાગતું કે મિત્રો હવે કંઈ પણ થાય, કારણ કે મિત્રો ગણેશભાઈ ગોંડલ છે એ ઓલરેડી મિત્રો બહાર આવીને ભાઈ સારા એવા કામ કરવાના છે, સાથે મિત્રો રાજનીતિમાં પણ આવી શકે છે, કારણ કે મિત્રો જે રીતે ભાઈ જે ગોંડલ ખાતાની બેગ છે તેની અંદર મિત્રો તે ચેરમેન પણ બની શક્યા છે। જેમાં આપણે વાત કરીએ તો તે ચૂંટણીઓ પણ ઘણી બધી આવનારા ટાઈમમાં લડશે, જેમાં આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે ગણેશભાઈ ગોંડલ છે એ ગોંડલની ચૂંટણી મેન છે એ મિત્રો લડી શકે છે। જેમાં તમને લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી છે એ મિત્રો કરીબ 1-2 મહિનાથી જેલની અંદર છે, તેને પણ જે રીતે કાંડ કરીને ગયા છે, ત્યારબાદ હવે લોકોનો વિશ્વાસ જે પોતે મિત્રો વાત કરીએ તો દલિત સમાજના લોકોનો વિશ્વાસ રાજુ સોલંકી પરથી પણ ઉડી ગયો છે। પરંતુ મિત્રો રાજુભાઈ સોલંકીના અમુક લોકો છે તે મિત્રો શું આંદોલન કરી શકે છે? ભાઈ આવનારા ટાઈમે આપણને જોવાનું રહેશે કે આના વિશે શું થાય છે, કારણ કે મિત્રો જે રીતે ભાઈ તમને લોકોને ખબર છે કે આ મામલો છે કરીબ મિત્રો 1 થી 2 મહિના ચાલ્યો હતો અને ફાઇનલી મિત્રો ગણેશભાઈ ગોંડલ છે એ જેલમાંથી બહાર આવી ગયા છે। તો હવે શું થાય છે આપણે જોવાનું રહેશે। બાકી આ વિડીયો વિશે તમારે શું કહેવું છે વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે। બધા જ લોકોને